ક્યારેય નથી ભૂલવાનું. 26 જાન્યુઆરીનો એ દિવસ જ્યારે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી હતી અને આ ઉજવણીથી ગુજરાત પણ બાકાત નહોતું. જોકે 7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાય છે અને આ વિનાશકારી ભૂકંપમાં કચ્છ સૌથી વધારે ખુમાર થાય છે. અહીં આ કમનસીબ ઘટનાને એટલા માટે યાદ કરવી પડે છે કારણ કે જે વાતનો ડર હતો તેની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભારત ભૂકંપના ડેન્જર ઝોનમાં સામેલ થયું છે અને કમનસીબે સૌથી વધારે સંભવિત જોખમવાળા વિસ્તારમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતના માથે ફરી એકવાર સંકટ મંડરાયું છે. એક એવો ખતરો જેની ભયાનક વાસ્તવિકતાના ગુજરાતીઓ વર્ષ 2001માં સાક્ષી બન્યા હતા. વાત અહીં ધરતીકંપની કરી રહ્યા છીએ. વર્ષ 2001નો ભૂકંપ જે 7.7ની તીવ્રતાનો હતો, કચ્છ અને અમદાવાદમાં સૌથી વધારે બરબાદી જોવા મળી. 20,000 લોકો મોતને ભેટ્યા. ત્યારે ફરી એકવાર ભયાનક ભૂકંપનું જોખમ ગુજરાતના માથે ઊભું થયું છે. ભારતે દાયકાઓ બાદ ભૂકંપના ખતરાને દર્શાવતા નકશામાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી ભૂકંપને 4 ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. ઝોન 2, 3, 4 અને 5 શ્રેણીમાં વહેંચવામાં આવે છે. જોકે નવા નકશામાં નવી શ્રેણી ઝોન 6 એટલે કે 6થા ક્રમની શ્રેણી ઉમેરાઈ છે, જે દર્શાવે છે કે ભારત પર ભૂકંપનો ખતરો અનેક ગણો વધ્યો છે. આ નકશા મુજબ દેશનો 61% ભાગ મધ્યમથી ખૂબ વધારે જોખમવાળા વિસ્તારમાં આવી ગયો છે. વર્ષ 2016 પછી આ નકશો બન્યો છે. આ નકશો બનાવવામાં ગુજરાત સિસ્મોલોજી વિભાગનો ફાળો રહ્યો છે. આખું હિમાલય ઝોન 6ની શ્રેણીમાં છે. જમ્મુ કાશ્મીર, હિમાચલથી અરુણાચલ પ્રદેશ જેવા ક્ષેત્રો ખતરનાક શ્રેણીમાં છે. ભારતમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, બિહાર અને ગુજરાત ઝોન 6ના ખતરામાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન નિકોબાર પણ ઝોન 6ના ખતરામાં છે. जोन 6 में हिमालय को लाया गया है, क्यों? वहाँ पर जो 3 नई प्लेट बनी एक्टिव फॉल्ट्स है, पहले भी शायद थी, तो सर ये 3 जो फॉल्ट्स है, 3 दरारें हैं, वो कौन कौन सी है? तो ये जो मैप बनाया गया है इसको 2475 साल के परिवेश में दिखाया गया है, क्योंकि स्पेशल स्ट्रक्चर्स की जनरली हम बात करें तो रिटर्न पीरियड जो देखा गया है वो 2475 लेते हैं. जो भी इंडस्ट्रियल आपके बनते हैं या टॉल बिल्डिंग्स बनती है उसको जनरली 2475 मोस्टली यूज़ होता है, जिसको हम उसको अगर हम बात करें कि कितना मैक्सिमम मैग्नीट्यूड, तो उसको मैक्सिमम क्रेडिबल अर्थक्वेक की रेंज में माना जाता है. तो 2475 का रिटर्न पीरियड है मैक्सिमम क्रेडिबल अर्थक्वेक. જી હા, અને આપણું ગુજરાત પણ સંવેદનશીલ ઝોનમાં છે. ગુજરાતમાં કચ્છને પણ સૌથી વધારે જોખમવાળા એટલે કે ઝોન 6માં મૂકવામાં આવ્યું છે. કચ્છમાં શક્તિશાળી ભૂકંપ આવે તો તેની અસર 300થી 350 કિલોમીટર દૂર સુધીના વિસ્તારો જેવા કે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોને થશે. તેવામાં સિસ્મોલોજી વિભાગના કહેવા મુજબ નવી હાઈરાઇઝ બિલ્ડિંગને ભૂકંપ અવરોધક બનાવવા પર ભાર મૂકવો પડશે. અહીં ડરાવવાની વાત નથી, પરંતુ સંભવિત ખતરાને આપણે અવગણી શકતા નથી. એટલા માટે સતર્કતા પણ એટલી જ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નવા બાંધકામ ભૂકંપ અવરોધક બને તેના પર ભાર મૂકવો પડશે. સરકારી ઇમારતો જેમ કે સ્કૂલ, હોસ્પિટલોને રિનોવેશન કરાવવામાં આવે અથવા જરૂર પડે તો તેને તોડી પાડીને રીડેવલપમેન્ટ કરવામાં આવે. નરમ જમીન પર અથવા નદી કિનારે વસાહતો ઊભી ના કરવામાં આવે. ભૂકંપથી બચવા માટેની મોક ડ્રીલ યોજવામાં આવે. લોકોને સાવચેતીના માર્ગદર્શન આપવામાં આવે. फर्जियात इमरजेंसी किट रखवामा आवे। गुजरात के जोन है, गुजरात में जोन 2 से जोन 6 तक का समावेश गुजरात में हुआ है, तो हाई राइज बिल्डिंग में किस तरह का बदलाव आएगा सर? देखिए ऐसा है कि ये मैप जो है एक ये इसको हम कहें कि मैक्रो स्केल का है, मतलब जिसे कहते हैं रीजनल लेवल का मैप है। तो अगर आपको कोई टॉल बिल्डिंग बनानी है तो ये इस कोड में भी लिखा गया है, आपको उस चीज़ के लिए साइट स्पेसिफिक साइस्मिक सर्वे करना पड़ता है।
साइट स्पेसिफिक का मतलब ये है आपको पर्टिकुलर साइट में जहाँ आपका टॉल बिल्डिंग बन रही है वहाँ पर आपको जियो टेक्निकल, जियो फिजिकल, जियोलॉजिकल इन्वेस्टिगेशन करना पड़ेगा और उसके हिसाब से वो पर्टिकुलर पॉइंट के ऊपर कितनी साइस्मिक फोर्सेस की संभावना है फ्यूचर में अर्थक्वेक आने की, उसके हिसाब से डिजाइन करते हैं। વૈજ્ઞાનિકો કહે છે આ નકશો આપણને ચેતવણી આપે છે કે મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે। જો આપણે અત્યારથી તૈયારી કરી લઈએ તો લાખો લોકોના જીવ અને અરબો રૂપિયા બચાવી શકાય છે। ખતરાને ટાળી તો નથી શકાતો, પરંતુ ઓછું નુકસાન થાય તેના પ્રયાસો કરી શકાય છે। ગાંધીનગરથી નિર્મલ દવે સાથે સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।